હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 6 ઘન અને ઘનમૂળના સ્વાધ્યાય 6.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 6.1ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 6.1નો આપણો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન નથી? તો આપણે લખી શકીએ કે આપણે સૌપ્રથમ જે આપણી સંખ્યાઓ છે એને અવિભાજ્ય અવયવોમાં વિભાજિત કરીએ અને તેના ત્રણની પેર બનાવીએ। તો પહેલું છે વસ્તુને 16, તો એમાં સૌપ્રથમ આપણે એના અવિભાજ્ય અવયવ પાડીએ તો તે થશે 2 × 2 × 2 × 3 × 3 × 3। તો અહીં 2 અને 3 છે એ બંનેની ત્રણની પેર બને છે, એટલે કે 2 અને 3 એ 3 વાર આવે છે, માટે 216 છે પૂર્ણઘન સંખ્યા થશે। એ જ પ્રમાણે એની બીજી સંખ્યા છે 128, તો તેના અવયવ આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2। તો અહીં જે 128 છે પૂર્ણઘન સંખ્યા નથી, કારણ કે 2 જે છે એ 6 વાર તો આવે છે, પણ અંતે એ જે 2 છે એ એકલું રહી જાય છે, માટે તે પૂર્ણઘન સંખ્યા ના કહેવાય। એના પછીની ત્રીજી સંખ્યા છે 1000, તો 1000ને જો આપણે અવિભાજ્ય અવયવ લખીએ તો 2 × 2 × 2 અને 5 × 5 × 5, તો માટે 1000 છે પૂર્ણઘન સંખ્યા થશે, કારણ કે 2 અને 5 3 વખત આવે છે। એના પછી ચોથી સંખ્યા છે કે 100, તો આપણે એના અવયવ લખીએ તો 2 × 2 × 5 × 5, તો અહીં જે 100 છે એ પૂર્ણઘન સંખ્યા નથી, કારણ કે 2 અને 5 એ માત્ર 2 જ વખત આવે છે, પરંતુ જે 100 છે એને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકીએ, કારણ કે તે 2 વખત આવે છે। અને પૂર્ણ ઘન સંખ્યા નથી, કારણ કે તે માત્ર 2 વખત આવે છે, અને પૂર્ણ ઘન સંખ્યા થવા માટે 3 વખત આવવું જોઈએ। એના પછીની પાંચમી સંખ્યા છે કે 46656, તો એમાં આપણે એના અવયવ પાડીએ તો 2 × 2 × 2 2 × 2 × 2 × 2 × 3 × 3 × 3 × 3 × 3 × 3, તો માટે આ જે સંખ્યા છે 46656 એ પૂર્ણઘન છે, કારણ કે 2 અને 3 છે 6 વખત આવે છે। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય। તો તેના માટેની આપણી પહેલી સંખ્યા છે કે 243, તો આપણે લખી શકીએ કે 243ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો તે થશે 3 × 3 × 3 × 3 × 3। તો અહીં જે 3 છે 5 વખત છે, કે જેમાં એક વખત 3ની 3 પેર બની જાય છે। તો એના પછી જે બીજું છે તેમાં એક પેરમાં 1 3 રહી જાય છે, તો માટે જે અવિભાજ્ય અવયવ છે એ 3 વખત આવતું નથી, માટે જે 243 છે એ પૂર્ણઘન સંખ્યા નથી। પણ જો આપણે તેને પૂર્ણઘન સંખ્યા બનાવવી હોય તો તેને આપણે હજુ એકવાર 3 ઉમેરી દઈએ, તો જેથી આ જે કિસ્સો છે એમાં 243 × 3 એટલે 729 થશે, કે જે આપણી પૂર્ણઘન સંખ્યા બને। તેથી 3 એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 243 સાથે ગુણવાથી મળતી સંખ્યા એ 729 એ પૂર્ણઘન સંખ્યા બને। એવી જ રીતે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે 256, તો 256માં આપણે જો એના અવિભાજ્ય અવયવ પાડીએ તો તે થશે 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2, તો માટે અહીં જે 2 છે એ 3 વખત આવતું નથી, તેથી 256 એ આપણે પૂર્ણ વર્ગ સંખ્યા નથી। પૂર્ણઘન સંખ્યા બનાવવા માટે આપણે હજુ તેને 2 વડે ઉમેરવા પડે, કે તેથી આ કિસ્સામાં 256 × 2 બરાબર 512 એ મળે, કે જે આપણે પૂર્ણઘન સંખ્યા મળે। માટે 2 એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 256 સાથે ગુણવાથી મળતી નવી સંખ્યા 512 મળે। એના પછી ત્રીજી સંખ્યા છે કે 72, તો આપણે 72ને અવિભાજ્ય અવયવ તરીકે લખીએ તો તે થશે 2 × 2 × 2 × 3 × 3, તો અહીં જે 3 છે એ 3 વખત આવતું નથી, તેથી 72 એ પૂર્ણઘન સંખ્યા ન બને, અને તેને આપણે પૂર્ણઘન સંખ્યા બનાવવા માટે હજુ એક વખત 3 વડે ગુણવું પડે। તેથી આ કિસ્સામાં 72 × 3 એટલે કે 216 મળે, કે જે આપણી પૂર્ણઘન સંખ્યા બનશે। તેથી 3 એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 72 સાથે ગુણવાથી મળતી સંખ્યા 216 એ પૂર્ણઘન સંખ્યા મળે। એના પછીની આપણી ચોથી સંખ્યા છે કે 675, તો 675ને આપણે અવિભાજ્ય અવયવ તરીકે લખી શકીએ કે 3 × 3 × 3 × 5 × 5, તો અવિભાજ્ય અવયવ 5ને એ 3 વખત આવતો નથી, માટે 675 એ પૂર્ણઘન સંખ્યા નથી। તેને પૂર્ણઘન બનાવવા માટે હજુ એકવાર 5 જોઈએ,
તેથી આ કિસ્સામાં 675 ગુણ્યા 5 એટલે 3375 મળે, કે જે પૂર્ણઘન સંખ્યા છે. માટે 5 એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 675 સાથે ગુણવાથી મળતી સંખ્યા એ 3375 એ પૂર્ણઘન સંખ્યા મળે. હવે એના પછીની આપણી પાંચમી સંખ્યા છે કે 100. તો આપણે તેને સૌપ્રથમ અવિભાજ્ય અવયવ તરીકે લખીએ તો તે થશે 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 5. તો અહીં 2 અને 5 છે, બંને 3 વખત નથી આવતા, માટે 100 છે પૂર્ણઘન સંખ્યા નથી. તેણે પૂર્ણઘન બનાવવા માટે હજુ એકવાર 2 અને 5 જોઈએ, તેથી એ કિસ્સામાં 100 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 1000 મળશે, જે આપણી પૂર્ણઘન સંખ્યા મળશે. માટે 10 એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે કે જેને 100 વડે ગુણવાથી મળતી સંખ્યા એ 1000 છે, જે પૂર્ણઘન સંખ્યા બને. એના પછીની આપણી ત્રીજો ક્વેશ્ચન છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. તો એનો પહેલો પ્રશ્ન છે કે 81. તો સૌપ્રથમ આપણે તેના અવયવ પાડીએ તો તે થશે 81 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીં અવિભાજ્ય અવયવ 3 એ 3 વખત આવતું નથી, માટે 81 એ પૂર્ણઘન સંખ્યા નથી. તેને પૂર્ણઘન સંખ્યા બનાવવા માટે 81ને 3 વડે ભાગી જઈએ તો તે કિસ્સામાં થશે 81 ભાગ્યા 3 એટલે 27, કે જે આપણી પૂર્ણઘન સંખ્યા બનશે. આમ 81ના નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 3 વડે ભાગવાથી જે પૂર્ણઘન 27 મળે છે એ પૂર્ણઘન થશે. એના પછીની બીજી સંખ્યા છે આપણી પાસે કે 128. તો 128ના આપણે જો અવિભાજ્ય અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થશે. તો અહીં જે 2 છે એ 2 આપણો 3 વખત આવતો નથી, તેથી 128ને એ પૂર્ણઘન સંખ્યા ન બને અને તેને પૂર્ણઘન સંખ્યા બનાવવા માટે 2 વડે ભાગવી પડે. એટલે આ કિસ્સામાં 128 ભાગ્યા 2 એટલે 64 મળે, કે જે આપણી પૂર્ણઘન સંખ્યા બનશે. આમ 128ને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 2 વડે ભાગતા આપણને પૂર્ણઘન સંખ્યા 64 મળશે. એના પછી ત્રીજી છે કે 135. તો 135ને આપણે અવયવ પાડીએ તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. માટે અવિભાજ્ય અવયવ 5 એ 3 વખત આવતો નથી, તેથી 135 એ પૂર્ણઘન સંખ્યા નથી. એને પૂર્ણઘન સંખ્યા બનાવવા માટે 135ને 5 વડે ભાગવી પડે, તેથી 135 ભાગ્યા 5 એટલે 27 મળે, જે આપણી પૂર્ણઘન સંખ્યા છે. આમ 135ને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 5 વડે ભાગતા એ પૂર્ણઘન સંખ્યા મળે છે 27. હવે એના પછી ચોથું છે કે 192. તો 192ને આપણે અવયવ પાડીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો અહીં જે 3 છે એ 3 વખત આવતો નથી, તો માટે 192 એને આપણે પૂર્ણઘન બનાવવા માટે 3 વડે ભાગવી પડે. એટલા કિસ્સામાં 192 ભાગ્યા 3 બરાબર 64, જે પૂર્ણઘન સંખ્યા છે. માટે 192ને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 3 વડે ભાગતા તે આપણને પૂર્ણઘન સંખ્યા 64 આપે છે. હવે એના પછીનું આપણો પાંચમો પ્રશ્ન છે કે 704. તો સૌપ્રથમ આપણે તેના અવયવ પાડીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. તો માટે અવિભાજ્ય અવયવ 11 3 વખત નથી આવતો, માટે 704ને પૂર્ણઘન બનાવવા માટે 11 વડે ભાગવું પડે, તેથી 704 ભાગ્યા 11 એટલે 64 મળશે, કે જે આપણી પૂર્ણઘન સંખ્યા છે. તો 704ને નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 11 વડે ભાગીએ તો ત્યાં આપણને પૂર્ણઘન સંખ્યા 64 આપશે. હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે પરીક્ષિતે 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર માપ લઈને એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણઘન હોય? તો આપણે લખી શકીએ કે અહીં આપેલ લંબઘનની બાજુઓના માપ 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે. આથી આ લંબઘનનું ઘનફળ 5 ગુણ્યા 2 ગુણ્યા 5. અહીં 2, 5 અને 5 એ ઘનફળ માટે 3 બાજુનું જૂથ બનાવતું નથી. આથી 50ને 5 ગુણ્યા 2 ગુણ્યા 2 વડે ગુણતા આપણને એક ઘન મળે. તો માટે આમ અહીં 2 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 20 લંબઘનની જરૂર પડે. તો આ રીતે આપણે આવા પ્રશ્નોને ઉત્તર લખી શકીએ છીએ. અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.